હાવ થાકી ગયેલા છીએ ભાઈ. લગ્ન કરીને થાકી જાય ને કાલ પાછું જવાનું છે લગ્નમાં જ જવાનું છે કાલ. એટલું બધું થાકી ગયું ઠામડા ને એવું બધું ધોતી હતી ને પાછી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં છો બધાને? હર હર મહાદેવ, જય મોગલમાં. મસ્ત મજાના છે ને ભાઈ. સવારમાં સાડા 10 ઘરે પૂગી ગયા હતા અને છે ને ભાઈ બપોરા કરીને સૂઈ ગયા હતા, કારણ કે ઉજાગરા હતા ને. કેટલા દિવસના ઉજાગરા હતા? 8-9 દિવસના ઉજાગરા હતા. તે અત્યારમાં જાગ્યો અને શું કહેવાય કે હમણાં થતો એન્ટ દેવાનું ભૂલી જતા. બહુ રોજ ભૂલી જતા. કાંઈ નહીં ભાઈ, એન્ટ દેતા ભૂલી જતા, કારણ કે હું આજે એડિટિંગ ને બધું કરવાનું હોય એટલે સવારમાં છે ને કાંઈ ઉપાધિની સાંજે એડિટિંગ કરીને મૂકી દેજો, કારણ કે એન્ટ દેતા પછી હાલ્યા કરે એમ. એન્ટ દેવાનું કંઈ મેળ આવે ને. અને મેડમ છે ને કપડાં ધોવાનું કામ કરે છે. જો કપડાં કેટલા ભેગા કર્યા તમે? હેલો ફેમિલી, જય માતાજી, જય મોગલમાં. ઢગલો એક કપડાં છે. ઢગલો એક કપડાં અત્યારે પહેલાં થોડાક જ લાવ્યા, સામે નહીં એટલે થોડા લાવીને ધોઉં છું. એવું કામ છે. કેટલા ભેગા થઈ ગયા? 3-4 દિવસના કપડાં ભેગા થઈ ગયા ને ઘેરે વૈયાવા ને તે મજા આવી. કા સૂતા હતા પૂજ જાય અત્યારે સુધી ખબર ન. કપડાં ધોવે છે અને ટાંકામાં પાણી છે જ્યાં સુધી ધોવે ને પછી તો સાંજે આવશે પાણી. હા, ટાંકામાં પાણી છે. જો ભાઈ આપણું ઘર આવી ગયું છે. આવી રીતનું કાંક છે. ખંડેર થઈ ગયું, બધું વાળવું પડશે. ખંડેર થઈ ગયું, બધું સાફ કરવું પડશે. બોલો. કાંઈ નહીં ભાઈ, મેં કીધું વિડીયો ચાલુ કરી દઉં તો કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર બન્યા રહેજો. હા, શું કરીએ શું નહીં હાલ્યા કરે એવું, કારણ કે રોજ મૂકવો પડે બ્લોગ. જાગ્યા સીવી હજી નીંદરમાં નીંદર જ આવે, કારણ કે લગ્નમાં શું હોય ઉજાગરા હોય. કારણ કે મારા માસીયાના લગ્ન હતા એટલે આમથી આમ દોડી હોય. અગ્ગા માસીયાના લગ્ન હતા, બહુ દોડાદોડી કરી. હા, બહુ કામ કર્યું, બહુ દોડાદોડી કરી. અત્યારમાં સુરત દાદા માથે આવે છે. સુરત દાદા એને માથે આવે છે. કાંઈ નહીં ભાઈ, બધા કન્ટિન્યુ રહેજો. ફેમિલી કેટલા 7 વાગી ગયા અને એમ જો હાસીને 7 જ વાગ્યા છે. જો ઘડિયાળમાં કેટલા વાગ્યા? 7 વાગ્યા ને. હવે હું તમને અત્યાર સુધી કપડાં ધોયા મેં. હા, એક દોરી, બીજી દોરી. જો આપણું પાણી પણ આવી ગયું છે. નળ આવ્યા, જો હજી આવ્યા છે. સામે જ પાણી પી ગયું. અને અત્યાર સુધી મેં કપડાં ધોયા. એમ જો તમને દેખાતું જશે કેટલા છે, એટલા નથી. હજી જો 2 દોરી અહીંયા, 4 દોરી કપડાં હતા, બધા ધોયા. જો આવું બધું હતું. બોલો, 3:30 જાગી ને 3:30 ત્યારની કપડાં ધોતી હતી અને અત્યારે 7 વાગે ધોઈને કેટલા કલાક થાય છે? 3, 4, 5, 6, 7, 4 કલાક કપડાં ધોયા. તો શાળાથી ઘડીકમાં ઢળી જાય. નાના મોટા બધા કપડાં ધોઈ નાખ્યા. પાણી જો અહીં છે પોજું. કીધા અહીંયા થોડુંક જવા દો ને તો મરચી પી જાય. એમ મરચી છે ને તો પી જાય, વયા જાય એમ અંદર. આવું છે. અને જો આપણે રસોઈ બનાવવાની નથી, કેમ કે તૈયાર લાવ્યા છે મંચુરિયન. કપડાં ધોતીથી મોડું થઈ ગયું, બહુ વાર લાગી ગઈ, થાકી ગયા. ત્યાંના ઉજાગરા હતા તો સૂઈ ગઈ બપોર ઘડી, નહીં તો વહેલા ધોવાઈ જાય. ને જો હજી આ ખંડેર તો પડ્યું છે, બધું સારું કરવાનું. એ સવારમાં લઈશું. કાલ તો કદાચ કાંઈ નક્કી નથી, ઘેરે રહી કે જવાનું થાય. ઘડી કાંઈ ઊભી છું, પાણી વહી જાય ને આમ થોડુંક પી જાય. મરચી થોડેક વધી છે. તો જો આપણી ગાડી, આપણું ઘર અંધારાને શું દેખાય? કા હવે આપણું ઘર આવે ને તો આપણે શાંતિથી. મને તેમ થાય કે ખંડેર થઈ ગયું એવું ઘર લાગે. 10 દી નહોતા ને ત્યાં ખાલી. બોલો, કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહો. મંચુરિયન ખાવાનું છે, પછી ખાઈ લઈ. પાણી નળી મૂકી દો ટાંકામાં, એક હાથે જ નહીં મુકાય. વાળો કરી લીધા છે અને શું કહેવાય કે મેડમ છે ને પથારીને એવું બધું કરે છે. વાળોમાં તો શું હતું ખબર? વીજો પડી ગયો તો મંચુરિયન લાવ્યો હતો, મંચુરિયન ખાઈ લીધું અને હાવ થાકી ગયેલા છે ભાઈ. લગ્ન કરીને થાકી જાય ને કાલ પાછું જવાનું છે લગ્નમાં જ જવાનું છે કાલ. કયા ગામ જવાનું છે? કરજાળા જવાનું છે ભાઈ.
કરજા આજે આપણને આટલી પથારીમાં હોવા મળશે. આજ નિરાશ થાય ભાઈ, કારણ કે ઘર ઈ ઘર, બોલો, હજી પથારી કરીને પછી નિરાશ થાય. કપડાં ધોયા ને કા કેટલાક ધોયા, નાસ્તો એક સણિયા સોળી પડી. એની સણિયા સોળી હજી પડી રહી છે. મંતુભાઈ બહાર રમે છે. મેં કીધું લાય સેલી ક્લિપ છે, સેલી ક્લિપ નાખી દઉં. હાવ થાકી ગયા, હાવ એટલે હાવ પૂરું જ થઈ ગયું, હાવ એટલે હાવ. આજ છે ને 8 થી 9 વાગ્યા સુધી હોવાનું છે. નહીં હો, કમેન્ટ કરજો બધા. અને ભાઈ તમે બધા એમ કહેતા હોય છે ને કે આ વિડીયો પૂરો નથી કરતા અને છેલ્લે હેન્ડ નથી આપતા ને કારણ કે ટાઈમ નથી મળતો એટલો બધો. અને ભાઈ છે ને તમે બધા કમેન્ટ કરો છો ને એનો જવાબ શું કહેવાય, કીઓની વિડીયો બનાવવાનું કહે છે ને એ એક દી બને લગીન જવાબ રાખ્યા છે થોડાક ક્યાં સુધીના. લગન પહેલા મેં રાખ્યા છે કા, હા લગનમાં વહી ગયા એ પછીના બાકી છે. આપણે એક દી રાખશું છે ઘેરે ને હું ઘેરે હોય ને તો ઈ. હાવ થાકી ગયા, હાવ લગ્ન હું કરી તો થાકી જ ગયા છે, હુઈ જાઉં જો એટલું બધું થાકી ગયું. તો ઈ ટાટા ઠીકરા જેવા થઈ ગયા. ઠામડા ને એવું બધું ધોતી હતી ને પાછી એટલે એટલે થરી ગયા પગને જો. અને ભાઈ આપણે છે ને કાલ મમ્મી કહે છે દીપડો આવ્યો હતો ઘરે. એવું હોય આવે જ છે, ક્યારેક ક્યારેક આવી જાય છે. દીપડો આવી જાય છે ક્યારેક ક્યારેક કા એવું બધું છે. આ લગ્ન પૂરા થયા હતા, કાલ પાછું જવાનું ને જવું પડે એમ જ છે. સાંડલો કરીને વી આવવાનું છે અને કાલ પાછું જવાનું છે કા જમીન ખાઈને વૈયાનું. જમીન વી આવવાનું. જાન આવે છોકરીની બીજા દિવસે જાન જાય છે, પણ આપણે જાનમાં નથી જવાનું. આપણે પાછું મઢડા જવાનું છે માસીને ઘેરે. ઢેગ આવે છે કા થઈ ગયા આવે ને તે ઢેગ આવે, ઢેગ આવી એમ. એમ જ કહેવાય. શું કહેવાય તમારે શું કે અમે ઢાઈક કે કમેન્ટ કરજો બધા, થઈ ગયા કે બધા બધા ઢેગ જ એમ એમ અલગ અલગ. હા કમેન્ટ કરજો તમે બધા શું કહેવાય એમ. અને ભાઈ એટલો સપોર્ટ આપ્યો છે તો આનાથી ડબલ સપોર્ટ આપજો. આપણે છે ને નવો સપોર્ટ ઠેક સુધી આપતા રહો તો થાક ન લાગે અમને. અમે વિડીયો બનાવી કેમ બનાવી અમને ખબર છે કા. તો બોલો, હું કાલ સાંજે તો કેવું છું ખબર છે, આમ બુટી જો બુટી બુટી બધું કાઢ નાખ્યું. હાથ જોતે ખબર પડી છે ને આમ હુતી તે આમ ફોન હાથમાં લીધો એટલે આમાં મેળ્યું થવા તે ફોન પડ્યો એમને મૂકી દીધી, હોઈ ગઈ. પછી વહેલા જાગી થંબનેલ બનાવ્યું, બધું ટાઇટલ માર્યું ને બધું એવું કર્યું સવારમાં જાગીને. બોલો વિડીયો તો સડી ગયો હતો, પેલા મૂકી દીધો હતો ને સડાવાથી એના હાથે નેટ ચાલુ હતું ને સડી ગયો. તો ભાઈ આવું થાય, વિડીયો એડિટિંગ કરવામાં છે ને વાર લાગે બહુ. અને શું કહેવાય કે એડિટિંગ સરખો કરવો પડે કારણ કે ઠરે શું પગ ને એવું હોય બધું કમ્પ્લીટ કરવું પડે કા બધું કમ્પ્લીટ કરવું. અને આમાં હું ઊંઘ હોતા આવી જાય, ઉતા ઉતા એડિટ કરતા હોય ને હું એક હુઈ 2 જાય. વાગે રોજ મારે હોવાના 2 વાગે ને રોજ વહેલા 5 વાગે ઊભી થાવ. એવું છે કા એક દી 4 વાગે ઊભી થઈ હતી, કાંઈ નહીં ભાઈ પછી રાતના દી 6 વાગી ગયા. એવું જ છે. સાંજે ઠેકડા માર્યા ને સવાર 6 વાગી ગયા. બોલો આવું થાય, બોલો કાંઈ ના લગીનમાં હાવ થાકી જાય. એમ કરતા એમ થાય ઘરે બેહીને રાંધી ખાઈ લેવાય. કાંઈ નહીં, હવે તો વિડીયો પૂરો કરી દે, છેલ્લી ક્લિપ છે. હા તો કાંઈ નહીં, જો ફેમિલી અમે આવો નવો વિડીયો ઉતાર્યા કરીએ છીએ, તમે સપોર્ટ આપતા રહો આવો નવો તો જોવા મળશે થોડું સારું સારું કા. હમણાં લગન ગાળો છે સારું સારું જોવા મળશે. કાંઈ નહીં ફેમિલી, સારું હાલો. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલ નવા વ્લોગમાં. બોલાય બીજું જાય થાકનો. મળીએ કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ. બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય બાય.